નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર જે અત્યાર સુધી હતા, હવે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પાર્ટીમાંથી, અને એમ કહેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે હરણીની અંદર જે કાંડ થયો હતો તેની જે બે માતાઓ હતો, જે બંને માતાઓ પોતાના બાલ સોયાને ખોયા હતા, એ માતાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે ત્યાં ગયા ત્યારે રજૂઆત કરી હતી, અને તેમને ત્યાં સુધી પહોંચાડવા વાળી વ્યક્તિ આશીષ જોશી હતા. તેમને હવે પાર્ટીએ આના માટે સસ્પેન્ડ કર્યા છે. આશીષભાઈ, સૌથી પહેલા તો આપની પાસેથી એ જ જાણવા માંગીશ કે પાર્ટીએ જે તમને સસ્પેન્ડ કર્યા છે એના માટે શું કહેશો? આનંદની વાત છે, ન્યાય માટે સસ્પેન્ડ કર્યા છે. 16 થી 17 મહિનાનો સમય વીતી ગયો. આજે જે માતાઓ પોતાના વહાલાસોયા ખોયા છે એની વેદના સમજવાની જગ્યાએ એને ન્યાય આપવાની જગ્યાએ એ જ્યારે ત્યાં રજૂઆત કરવા જાય છે ને, ખૂબ શાલીનતાથી એવું કહે છે કે સાહેબ, અમે 18-17 મહિનાથી ધક્કા ખાઈએ છીએ, કોઈ આપને મળવા નથી દેતું. આ ન્યાય માગવાની પ્રક્રિયાને જો પાર્ટી એવું કહેતી હોય કે શિસ્તભંગ છે, તો આ શિસ્તભંગ મને માન્ય છે. ઠીક છે, એમના જોવાના એંગલ અલગ હશે, પણ હું આ પરિવારો જોડે છેલ્લા 16 મહિનાથી જોડાયો છું. એમની વેદના જોઈ છે, એમને જે તકલીફો પડી છે, તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો એક્શન નહીં લેવાયો. કોર્પોરેશને પોતાના અધિકારીઓને બચાવીને રિટાયર્ડ કર્યા. તંત્ર દ્વારા શાળા સંચાલકો પર કોઈ પણ પ્રકારની એક્શન ના લીધી. આજ દિન સુધી શાળા કોર્પોરેશનનું ગ્રાઉન્ડ વાપરી રહી છે, એ કોર્પોરેશનનું ગામ કબજામાં નહીં લીધું. એ લોકોએ વાપરેલું ગ્રાઉન્ડને લાગત પણ વસૂલી નહીં. કોટિયા બંધુને છાવર્યા. મોનિટરિંગ કોની જવાબદારી હતી? કે ત્યાં પેડલ બોટની જવાબદારી હતી, એની જગ્યાએ મોટર બોટ કેમ ચાલતી હતી? કયા અધિકારીની જવાબદારી હતી મોનિટરિંગની? એ પણ નહીં જોઈ. સૌથી મોટો પ્રશ્ન છે કે વિનોદ રાવને હાઈકોર્ટે જ્યારે કીધું કે એક્શન લો, તો એની જગ્યાએ તમે પ્રમોશન આપો છો. એટલે આ 16 મહિનાના ગાળામાં આ તમામ પીડિત પરિવારો પોતાની જાતને એવું ક્યાંક ને ક્યાંક છેતરાયેલા સમજતા હતા કે અમને ન્યાય આપવાની જગ્યાએ સરકાર તંત્ર કોન્ટ્રાક્ટરને બચાવે છે, શાળા સંચાલકોને બચાવે છે, કોટિયા બંધુને બચાવે છે, અધિકારીઓ જે લોકોએ આવી ખોટી દરખાસ્ત બનાવી એને બચાવે છે. ક્યાંય ન્યાય મળ્યો નહીં. આ લોકોને વળતરની એમની તમામ સુનાવણીમાં હું સાથે રહ્યો છું. કલેક્ટર વડોદરાની અંદર ચાલેલી વળતર અંગેની તમામ સુનાવણી, એમના ગરીબીનો આખો ચિતાર આપ્યો છે મેં. એમની પરિસ્થિતિ શું છે એ તમામ વિગત મેં કલેક્ટરશ્રીને જણાવી છે કે સાહેબ, આ એ માતા છે, એ દીકરી છે કે જે પોતાના દીકરાને ગુજરાતી મીડિયમમાં ભણાવે છે અને પોતાની દીકરીને, ભલે એ ઝૂંપડામાં રહેતી હોય, પણ દીકરીને એને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા મૂકી, પૈસા ખર્ચીને મૂકીને એ દીકરી એને ગુમાવી છે. આ વેદના કેમ કોઈ સમજી નથી શકતું? આજના દિવસમાં આખા દેશમાં જ્યારે વાતાવરણ છે કે આદરણીય વડાપ્રધાને 22 તારીખે પહેલગામ હુમલો થયો અને 15 જ દિવસમાં જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનને એ રીતે આજે તમે પરિસ્થિતિ જો એનો બદલો લીધો છે, આપણા 26 નાગરિકોનો, નિર્દોષ નાગરિકોના મૃત્યુનો. ત્યારે વડોદરા તંત્રના ભ્રષ્ટાચારના લીધે ક્યાંક ને ક્યાંક આ 14 લોકો, 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓ આ ભ્રષ્ટાચારના લીધે જ મોતને ભેટ્યા છે. તો આજે 16 મહિનાનો સમય થયો. 16 મહિના સુધી ન્યાય તો મળ્યો નહીં.
પણ જ્યારે બેનો ન્યાય માગવા ગઈ ને ત્યારે ક્રાઇમ બ્રાન્ચની આપણી બાહોશ પોલીસ 3 કલાક સુધી એમને ઉઠાવીને ઇન્ટરોગેશન કરે છે કે તમે આયા ક્યાંથી, સવારે ઉઠ્યા કેટલા વાગે, આ સાડી કોણે આપી. આ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન શરમની બાબત છે. આ એમને એ ન્યાય માંગવા ગઈ હતી, ત્યાં કોઈ જાતનો હોબાળો નથી મચાવ્યો, નથી ખુરશી પછાડી, નથી કોઈ કાળા વાવટા બતાવ્યા, નથી ચપ્પલો ફેંક્યા. ફક્ત ને ફક્ત એટલું જ કીધું છે કે સાહેબ અમને સાંભળો. અને રાજાને જ પ્રજા કહેતી હોય છે. આ આપણા બંધારણનો અધિકાર છે એમનો. અમારી આ પાર્ટી દર 14મી એપ્રિલે આંબેડકરજીની મોટી મોટી યાત્રાઓ કાઢે, સંવિધાન દિવસો મનાવે, અને સંવિધાનમાં જે નાગરિકોને જોગવાઈ છે એના માટે કોઈ પણ જાતનો વિચાર ના કરે. અને ન્યાય માટે જ્યારે એમણે માંગણી કરી છે, અને હું એમની જોડે 16 મહિનાથી રહ્યો છું. બનાવ પછી 16 મહિનાના આ તમામ ગાળામાં હું રોજે રોજ એમની દુઃખ, એમની વેદના, એમની વાતો, એક ને એક પેરેન્ટ્સ તો મને રોજ ફોન કરે જ કે સાહેબ શું થશે. અને મેં એમને હૂંફ આપી એ ચિંતા ના કરો, ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છે. હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, નગરસેવક તરીકે તમને વિશ્વાસ અપાવું છું. ત્યારે અત્યારની તારીખમાં આ જે વાતાવરણ ઊભું થયું છે એની સંપૂર્ણ જવાબદારી ઇન્વેસ્ટિગેશન ઓફિસરો, પોલીસના અને તંત્રની છે. કારણ કે ગયા ફેબ્રુઆરી મહિનાની 1 તારીખે માનનીય મુખ્યમંત્રી આ જ રીતે વડોદરા પધાર્યા હતા. અને એ સમયે રાતના 10:30, 11 વાગ્યાથી આ પીડિત પરિવારો સર્કિટ હાઉસ વડોદરા જઈને એમને મળવાનો એમને કોશિશ કરી. ત્યારે આ જ ક્રાઇમ બ્રાન્ચના બાહોશ અધિકારીઓ એમને ધમકાવીને કાઢી મૂક્યા. 13 એપ્રિલ બિહાર દિવસના દિવસે ફરી મુખ્યમંત્રી વડોદરા શહેરમાં આવે છે. ફરી આ લોકો મળવા ના જાય એટલે બાહોશ પોલીસ આખો દિવસ એમને હાઉસ એરેસ્ટ કરે છે. હાઉસ એરેસ્ટ કરે છે 13 એપ્રિલે. અને પછી બીજી તારીખે જ્યારે મુખ્યમંત્રી પંડિત દીનદયાળમાં આવે છે ત્યારે આ બે બહેનોની હિંમતને હું સલામ કરું છું કે કોઈને કોઈ રીતે અંદર પહોંચે છે અને મુખ્યમંત્રીને રજૂઆત કરે છે. અને એ રજૂઆતના ભાગરૂપે હવે સિક્યોરિટી લેબ્સ અને કોઈ અધિકારી પર, પોલીસ અધિકારી પર ગાજ ના આવે એટલે બધી સ્ટોરીઓ બનાવીને આ બે માતાઓને 3 કલાક સુધી ક્રાઇમ બ્રાન્ચ પેલા દ્રશ્યમ પિક્ચર જેવું અમારી સાથે વર્તન કર્યું એવું આપનું કહેવું હતું કે અલગ અલગ પૂછપરછ કરીને અમને ધમકાવવામાં આવ્યા. એના કરતા તો બેટર હતું. પણ આશીષભાઈ, મારે એ સમજવું છે તમારી પાસેથી કે તમને શું લાગી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી જે ક્યાંક વસુદેવ કુટુંબકમની ભાવનાથી ચાલતી હતી, આરએસએસ નું જે શરૂઆત જ ત્યાંથી થઈ, અને હવે એ પાર્ટી આખી બદલાઈ ગઈ છે. અહીંયા આગળ જેને કહી શકાય ને કે નિયમો બધા જ બદલાઈ ગયા છે. માત્ર કોન્ટ્રાક્ટરની તમે વાત કરી રહ્યા છો, પણ બધા જ લોકો માટે પાર્ટી બદલાઈ ગઈ છે. હું પહેલા ફરીથી કહીશ કે હું ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય કાર્યકર્તા છું. 2 ટર્મનો વોર્ડનો પ્રમુખ રહી ચૂક્યો છું. હું આજે પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીના વિચારધારા સાથે આજે પણ બંધાયેલો છું. ભલે મને પાર્ટીએ અત્યારે એમના બેનર નીચેથી કાઢી નાખ્યો હોય. જે આદરણીય વડાપ્રધાન જે પ્રમાણે કામ કરે છે એ પ્રમાણે નીચે કામ નથી થઈ રહ્યું. જો મારા વડોદરા શહેરના આ તમામ બુદ્ધિજીવી નેતાઓમાં તાકાત હોય તો હરણી બોટકાંડ 18 જાન્યુઆરી 2024 થી લઈને આજ દિન સુધીનો ઘટનાક્રમ, સાચો ઘટનાક્રમ આદરણીય વડાપ્રધાનને સમજાવે ને બતાવે અને કે હાઈકોર્ટે તો સાહેબ વિનોદ રાવ પર એક્શન લેવાનું કીધું હતું પણ અમે નથી લીધું. વડોદરાના કોર્પોરેશનના એ બાહોશ અધિકારીઓ જે ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટના ધીરેન તળપદા હોય કે ફરિયાદી, આ કેસના ફરિયાદી રાજેશ ચૌહાણ હોય, સાહેબ અમે એને વાતે ગાતે રિટાયર્ડ કર્યા છે પણ અમે એક્શન નથી લીધા એમની પર. અમે કોટિયા બંધુ એલિજિબલ નતા છતાં પણ
પ્લાનિંગ સોલ્યુશન અમારા ગોપાલભાઈ શાહ માજી ટાઉન પ્લાનરને કંપનીને, એ પ્લાનિંગ સોલ્યુશન નામની કંપની ગોપાલ શાહ એને અનુભવના સર્ટિફિકેટ આપીને કોટિયા બંધુને એલિજિબલ કરે છે. આ તમામ વાતો જો વડોદરાના આ નેતાઓ મુખ્યમંત્રી નહીં પણ વડાપ્રધાન સમક્ષ જો મૂકી દે ને તો 48 કલાકમાં મને ખબર છે કે જેમ પાકિસ્તાનની દશા કરીને એમ વડોદરાના અધિકારીઓની તંત્રની આ મોદી સાહેબ બરાબર એ પ્રમાણે શિક્ષા કરશે કે આ માતાઓને ન્યાય મળી જશે. કોઈની તાકાત નથી, કોઈ સાચું કહેવા થતું નથી. ફક્ત ને ફક્ત પોતાના રોટલા શેકવા કયા અધિકારીઓને, કયા કર્મચારીઓ અને કયા કોન્ટ્રાક્ટરો, કયા નેતાના પ્રેશરથી આ વડોદરા શહેરને લૂંટવા માટે આ પીપીપી મોડલથી હરણી લેક ઝોન વેચી માર્યું, તમે જનમહેલ વેચી માર્યો, અતાપી રાજાએ આપેલું આજવા ગાર્ડન એમાં અતાપી વેચી માર્યું. એ કોના કહેવાથી? આજ દિન સુધી કોઈ જગ્યાએ આવું નથી. વડોદરા શહેરને મહામૂલી જગ્યાઓને પીપીપી મોડલના નામે સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો અને ફક્ત ને ફક્ત 25,000 રૂપિયા નજીવી રકમ વડોદરા મહાનગરની તિજોરીમાં આવે અને આખું હરણી લેક ઝોન વાપરવા આ કોટિયા બંધુને આપી દીધું. હવે તમે જો પીપીપી મોડલથી તમે આપ્યું છે તો તમે બી એમાં ભાગીદાર છો. પબ્લિક પ્રોપર્ટી તમે ભાગીદાર પાર્ટનરશિપ કરી છે તમે, તો તમે બી કમાઓ છો એમાંથી 25,000 તો 25,000. તો એ કોંગ્રેસની આવેલી 25 લાખ રૂપિયાની દરખાસ્ત શા માટે હું ના પાડું? આપો. કોંગ્રેસે જ્યારે હરણી બોટકાંડ પીડિતોને 25 લાખ રૂપિયા આપવાની ગયા મહિને બજેટ સભામાં દરખાસ્ત લાયા. તમે ભાગીદાર છો અને તમારા બી કારણે ક્યાંક ને ક્યાંક બોટ ઊંધી પડી છે. તમે જોયું નહીં, કોન્ટ્રાક્ટમાં પેડલ બોટ ચલાવવાની જવાબદારી હતી, તમારો કોન્ટ્રાક્ટર મોટર બોટ ચલાવતો હતો, તો તમે બી ભાગીદાર છો તો ભોગવો અને 25 લાખ શું 30 લાખ રૂપિયા આપો. પણ આને લઈને આશીષભાઈ તમે ક્યારે કોઈ રજૂઆત કરી હતી ખરી કે આ એના ટર્મ્સ એન્ડ કન્ડિશન થી નથી ચાલી રહ્યું? મારી બેન, આ જતા જતા વડોદરા શહેરની જનતા પર આ 12 બાળકો અને 2 શિક્ષિકાઓ એક અહેસાન કરતી ગઈ કે આ મસ્ત મોટું કૌભાંડ છે, અમે તો મરી ગયા. પણ તમે જાગો ને જુઓ, કોઈને ખબર જ નથી 18 જાન્યુઆરી 2024 સુધી કે કોર્પોરેશનના તંત્રએ કોટિયા બંધુને કઈ રીતે આ ફાળવ્યું છે, કયા એની અંદર ટર્મ્સ કન્ડિશન હતા, કોની જવાબદારી હતી. મારા સિવાય મારી સાથે બાકીના 76 કોર્પોરેટર નતા જાણતા, કારણ કે આ દરખાસ્ત આવી હતી 2016માં, જ્યારે વિનોદ રાવ હતા, ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટમાં ધીરેન તળપદા હતા. એટલે આ પ્રકારે જે દરખાસ્તો આવી હતી જે તે સમયે, એ જે તે સમયના અધિકારીઓની જવાબદારી હતી, મોનિટરિંગથી માંડીને બધી જ જવાબદારી. પણ કોઈએ ધ્યાન ના આપ્યું, કોઈને ખબર જ નથી કે આ 30 વર્ષના ભાડા પટ્ટે મહિને ફક્ત 25,000 રૂપિયા લાગતથી આપણે આ તળાવ વેચી માર્યું છે. પણ તો સવાલ એ બી ઉભો થઈ રહ્યો છે ને કે જે રીતે ખ્યાલ નહોતો તમને લોકોને કે અને જે રીતે ભ્રષ્ટાચાર થયો છે, તમે સરકારને શું કહેશો? તમે પોતે ભૂપેન્દ્રભાઈને આ બાબતે પહેલા કોઈ રજૂઆત કરી હતી આ 2 બહેનો ગઈ ત્યારે? કારણ કે એવું કહેવાય છે કે તમે તો પહેલેથી જ સરકાર સામે બાયો ચડાવીને રાખી હતી. આજે આપને કહી દઉં કે મારી પહોંચ ફક્ત ને ફક્ત મ્યુનિસિપલ કમિશનર સુધી છે. આ બંને બહેનો જે મત વિસ્તારમાં રહે છે, શહેર વિધાનસભામાં લાગે છે અને માનનીય મુખ્યમંત્રીને મળવાની જવાબદારી ધારાસભ્યની હોય છે. છતાં પણ મેં મારા લેવલથી મેલ કર્યા છે, વોટ્સઅપ સીએમ સાહેબને કર્યા છે, માન્ય હર્ષ સંઘવીને કર્યા છે, અને મારા પ્રમાણે જે થઈ શકતું હતું એ તમામ મેં રજૂઆતો મેલથી, લેટરથી કરેલી છે કે શાળા સંચાલકો પર પગલાં ભરો, કોટિયા બંધુ પર એક્શન લો, મ્યુનિસિપલ કમિશનર પોતાના કર્મચારીઓની ઇન્ક્વાયરી કરે અને ઇન્ક્વાયરીમાં એ લોકોને જે પણ કઈ સજા થતી હોય એ કરે. હું બનાવના 3જા દિવસે તપાસ અધિકારી માનનીય પન્નાબેન મોમાયા એમને પર્સનલ મળ્યો છું અને એમને મેં કીધું છે કે બેન, આ તમે આ કેસમાં જેને
ફરિયાદી કોર્પોરેશને બનાવ્યો છે એ રાજેશ ચૌહાણ જ આ કેસમાં મુખ્ય આરોપી છે, જેની જવાબદારી હતી. ત્યારે મને એવું કહેવામાં આવે છે તપાસ અધિકારી દ્વારા કે હાલમાં તો અમે ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરોને એરેસ્ટ કરવાના છે, કોર્પોરેશન તંત્ર પર અમે એના પછી એક્શન લઈશું. કોઈ એક્શન ના લીધું. 11 મહિનાનો સમય બીત્યો અને રાજેશ ચૌહાણને વાતે ગાતે રિટાયર્ડ કર્યા. અને પછી આ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને એવું લાગ્યું કે આ કેસમાં તો રાજેશ ચૌહાણ દોષી છે, એટલે રિટાયર્ડ પછી એને 5,000 રૂપિયા એના પેન્શનમાંથી કપાત કરવાનું શરૂ કર્યું સજાના ભાગરૂપે. હવે આપ વિચારો કે તંત્ર કયા પદ્ધતિથી કામ કરે છે. 11 મહિનાનો સમય લાગ્યો દિલીપ રાણાને કે રાજેશ ચૌહાણ આરોપી છે, અને એ રિટાયર કર્યા પછી કારણ એને બધી જ ફેસિલિટી બાદ કદાચ કોઈ સજા એનો આક્રોશ લોકોનો નીકળ્યો છે ને આક્રોશ નથી કાઢ્યો. એમને એમની રજૂઆત કરી છે કે ક્યાંય ને ક્યાંક એ પોતે 3/2025 રિમાઇન્ડર લેટર લખ્યો છે કે શાળા આટલા વર્ષોથી 40 વર્ષથી આ શાળા આ વડોદરા મહાનગરની આટલી મોટું ગ્રાઉન્ડ મફતમાં વાપરી રહી છે, એને કોર્ડન કેમ નથી કર્યું, એને લાગત તમે કેમ વસૂલ નથી કરતા. વર્ષથી લેટર લખતો હતો, કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી. પણ સવાલ અહીંયા એ છે ને આશીષભાઈ કે આ તો કોઈ એક સ્કૂલની વાત થઈ અને એક ઘટના થઈ એટલે તમે આટલું ઇન્વેસ્ટિગેશન કર્યું અને તમે પોતે તપાસ કરીને તમારી પોતાની પાસે આટલો ભ્રષ્ટાચાર સામે આવ્યો. એવો તક્ષશિલાની અંદર પણ આ જ પ્રકારનો ભ્રષ્ટાચાર છે, ટીઆરપી ની અંદર પણ આ જ પ્રકારનો ભ્રષ્ટાચાર અને વસ્તુઓ સામે આવી છે. આ પ્રકારના જે ઘટનાક્રમો છે, તમને શું લાગી રહ્યું છે કે સરકાર માત્ર આંખ આડે કાન કરી અને પોતે કશું જ જાણે છે છતાં કશું કરવા નથી માંગતી જ્યાં સુધી સામાન્ય માણસ ન મરે? બેન, એ જ કહી રહ્યો છું કે આ કરુણાનો કોરિડોર છેક સુરત થી લઈને રાજકોટ, છેલ્લે ડીસા, મોરબી, વડોદરા, આ આખા ભાગમાં ક્યાંક ને ક્યાંક માનવ સર્જિત હત્યાઓ થઈ છે. ભ્રષ્ટાચારના કારણે, આંખ આડા કાન કરવાના કારણે, તંત્રના કારણે આ પ્રકારના બનાવો બને છે. આપણા હિન્દુ ભાઈઓ 26 મરી ગયા ને જે પ્રમાણે પ્રધાનમંત્રીની જે સ્ટ્રેટેજીથી જો તમે બી ચાલશો તો આ આપણા 14 લોકો અને 12 બાળકો જે વડોદરા શહેરનું ભવિષ્ય હતા, જેની માતાએ એવું વિચાર્યું હતું કે આ મારો છોકરો એન્જિનિયર બનશે, ડોક્ટર બનશે, એ બધું જ પાણીમાં ડૂબી ગયું. ત્યારે આ તંત્ર ઉપરથી એમને ન્યાય આપવાની જગ્યાએ ઉપાડીને ઇન્ટરોગેશન કરે છે. કોણે મોકલ્યા હતા, સાડી કેમ પહેરી, આ કોઈ સવાલ છે? શરમની બાબત છે. ન્યાય નથી આપી રહ્યા પણ આ પ્રકારના સવાલ કરી રહ્યા છે. પણ સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે કે જે રીતની તમારું નામ આવી રહ્યું છે, તમને એવું લાગે છે કે ધારાસભ્યનું જે કામ છે એ ધારાસભ્ય નથી કરી રહ્યા માટે તમારે કરવું પડ્યું હતું, અને સાથે તમારા અને ધારાસભ્યના સંબંધોને લઈને પણ ઘણી ચર્ચાઓ થાય છે. મારી બેન, એક વાત કહીશ કે તમે જે વિડીયો આ બે બહેનોનો રજૂઆત કરતો જોશો ને તો આપને એવું લાગશે, મારી જે વાતને હું તમને કહેવા માંગુ છું કે આ બંને બહેનો શહેર વિધાનસભા મત વિસ્તારમાંથી આવે છે, જેના ધારાસભ્ય છે માનનીય મહિલા ધારાસભ્ય છે 3 ટર્મના મનીષાબેન વકીલ. જ્યારે આ બે બહેનો રજૂઆત કરતી હતી ને ત્યારે ડાયસ પર મુખ્યમંત્રીની પાછળ પ્રથમ હરોળમાં બધા જ લોકો બેઠા હતા. એમાંથી જો કોઈ ઓળખતું હોત ને આ બે બહેનોને તો તરત ઊભું થઈને મુખ્યમંત્રીને બ્રીફ કરત કે સાહેબ આ તો બોટકાંડ પીડિત છે, આપણે એને સ્ટેજ પર બોલાવવા જોઈએ. મજાની વાત એ છે કે મીડિયા જ્યારે બહેનો ઊભી થઈને મીડિયાનો કેમેરો ફર્યો ને ત્યારે મીડિયા ઓળખી ગઈ કે આ બોટકાંડ પીડિત છે, પણ નીચે મુખ્યમંત્રી જોડે ડાયસ પર બેઠેલા માનનીય મેયર, માનનીય ચેરમેન, સન્માનનીય ધારાસભ્ય, એક્સ એમપી, કોઈ પણ વ્યક્તિ આ બે પીડિત માતાઓને ઓળખી ના શકી. કેમ? તો 16 મહિનામાં કોઈ દાડો એમના ખબર અંતર પૂછ્યા હોય,
એમને પોતાની ઓફિસ બોલાયા હોય કે પોતે એમની ઘેર ગયા હોય તો આ લોકોને ઓળખી શક્યા હોત. પાછલા દિવસોમાં 1.5 મહિના સુધી સત્ર ચાલ્યું. વિધાનસભામાં બજેટ સત્રમાં 1.5 મહિના સુધી સત્ર ચાલે અને આખા ગુજરાતમાંથી ગામે ગામથી વોર્ડ વાઇઝ કાર્યકર્તાઓ જતા હોય છે. ધારાસભ્ય મુખ્યમંત્રીને મળવા લઈ જાય, સત્રમાં બેસાડે, સત્રમાં અમે શું ચર્ચા કરીએ છીએ, 20-25 મિનિટ કાર્યકર્તાઓને બેસાડે. આવા પ્રસંગો વડોદરામાં બી થાય છે અને કાર્યકર્તાઓ જતા હોય છે. જો આ 14 જણને એક દિવસ પણ આ ધારાસભ્ય શ્રી લઈ ગયા હોત ને તો આ વિષય ના આવ્યો હોત કે સાહેબ આ મારા પૂર પીડિતો છે, મારા વિસ્તારના હરણી બોટકાંડ પીડિત મહિલાઓ છે, માતાઓ છે અને એમને હજુ સુધી નથી વળતર મળતું. વળતરનો ઓર્ડર થઈ જાય છે, 3-3 મહિના ઉપરના હપ્તા ચડી જાય છે. વળતરમાં પણ બેન કોટિયા બંધુને હાઈકોર્ટે 25-25% 4 હપ્તા કરી આપ્યા છે. એ હપ્તા પહેલો હપ્તો માર્ચ મહિના, બીજો હપ્તો એપ્રિલ, ત્રીજો મે અને ચોથો આ જૂન મહિનાની 2025 સુધીમાં પૂર્ણ કરવાનો હતો. માર્ચ અને એપ્રિલમાં એક પણ રૂપિયાની રકમ જમા થઈ નહીં. આજે મે મહિનાની આજે 9મી તારીખ છે. આજ દિન સુધી એ કોટિયા બંધુ એક પણ રૂપિયો જમા નથી કરાયો. હાઈકોર્ટે કીધેલું કે તમામ રકમ વડોદરા કલેક્ટરના એકાઉન્ટમાં જમા કરાવી. હજુ ગઈકાલ સુધી મેં જે મામલતદાર વી.કે. સાંભલે આ ઓર્ડર કર્યો છે મેજિસ્ટ્રેટે, એમના સંપર્કમાંથી અમને જાણવા મળ્યું છે એક પણ રૂપિયો જમા નથી થયો. એટલે આપ સમજી શકો છો કોઈ પણ ક્ષેત્રમાં આ લોકોને ન્યાય ના મળ્યો. અને ભારતીય જનતા પાર્ટી કાયમ મને એવું કહે કે તમારે એમને દિલાસો આપવો, એમની સાથે રહેવાનું. જ્યારે રાહુલ ગાંધી આવે અને મોરબીથી પદયાત્રા અમદાવાદ સુધી કરે ત્યારે પણ મને જવાબદારી આપવામાં આવે કે જોજો વડોદરાથી કોઈ બોટકાંડ પીડિત જાય નહીં. જ્યારે બોટકાંડની વરસી હોય ત્યારે કોંગ્રેસના લોકો એમને બોલાવે છતાં પણ એ લોકો મારા પર ભરોસો ને વિશ્વાસ મૂકીને મારી સાથે રજૂઆત કરવા કમિશનરને આવે. પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ મારી સાથે રહીને ત્યાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરે. મુખ્યમંત્રી આયાના બીજા દિવસે જ્યારે ઈસુદાન ગઢવી આવે છે પીડિત પરિવારને મળવા, ત્યારે પણ શહેરનો મહામંત્રી મને ફોન કરીને કહે છે કે આશીષભાઈ કોઈ પણ હિસાબે ઈસુદાન જવા ના જોઈએ પીડિત પરિવારના ત્યાં. અને પછી અમને કહેવામાં આવે કે તમે બોટકાંડ વાળા માટે લડો છો, એનાથી પાર્ટીની છબી ખરાબ થાય છે ને તમને અમે સસ્પેન્ડ કરીએ છીએ. એટલે આપ સમજી શકો કે આમની મનોસ્થિતિ કેવી છે કે એક વખત એક બાજુ બતાડવાના અને ચાવવાના બે અલગ અલગ છે એમના દાંત. એમની કથની ને કરણીમાં આખું અંતર છે. મારે 100% એવું આપના માધ્યમથી કહેવું છે કે એક વખત વડાપ્રધાન આ આખા ઘટનાક્રમને પોતે ધ્યાન લઈને, હાલમાં તો દેશની પરિસ્થિતિ છે, આ તો એની સામે ખૂબ નાનો કહેવાય, ઘટનાક્રમ પણ બહુ જ જરૂરી છે. આ નીચે સુધી ફેલેલો ભ્રષ્ટાચાર આ વડોદરા શહેરને ખરેખર ડૂબાડશે. એટલે ભલે મારો આ બોટકાંડ પીડિતોને ન્યાય અપાવવામાં મારો ભોગ લેવાઈ ગયો હશે, એનાથી મને સત્તાથી કોઈ લાલચ નથી. પાર્ટી મને પહેલા બી નથી રિપીટ કરવાની એવું મને ખબર જ હતી, કારણ કે જે દિવસે મેં બોટકાંડમાં હાથ નાખ્યો હતો હું માઇન્ડ સેટ કરીને જ ચાલતો હતો કે ક્યારે ને ક્યારે આ બાબતે મારો ભોગ લેવાશે, પણ ન્યાય માટે હું ચોક્કસ લડીશ. આ 12 બાળકો મારા વોર્ડ વિસ્તારની શાળાના હતા, મારા વોર્ડ વિસ્તારના અને મારા પૂર્વ વિસ્તારના હતા. અને જે લોકો સવારે એ માતાઓ એને તૈયાર કરીને મોકલ્યા હતા હસતા હસતા પિકનિક માટે, અને રાત્રે એમની લાશો આવે છે. આ પરિસ્થિતિ માતા સમજી શકે. હું એમની જોડે 14, 15, 16 મહિનામાં જે પણ વાર તહેવાર જ્યારે પણ મારે એમને મળવાનું થયું છે, મારા પણ આંખમાં પાણી આવ્યું છે કે આ કયા પ્રકારનો હું આ વોર્ડ વિસ્તારનો કોર્પોરેટર થઈને અમને ન્યાય પણ નથી અપાઈ શકતો. એટલે હું બધી જ જગ્યાએ મેં મારી રજૂઆતો કરેલી છે. નવા શહેર અધ્યક્ષને પણ કરી હતી, જૂના શહેર અધ્યક્ષ પણ જાણ્યું છે. આશીષભાઈ, મારે એ જાણવું છે તમારી પાસેથી કે તમે એમ કહી રહ્યા છો કે બધી જ જવાબદારી જ્યારે પણ ત્યાં કોઈ પણ અન્ય પાર્ટીના નેતાઓ આવે કે કંઈ પણ હોય તો આ બોટકાંડના પીડિતોને સાથે રાખવાની જવાબદારી તમારી હોય છે. તો એવું તો શું થયું કે આ આખા ઘટનાક્રમ થયા પછી
તમને સસ્પેન્ડ કરી દીધા, કારણ કે જો તમને જવાબદારી સોંપતા હોય એટલે બીજા દિવસે પણ ઈસુદાન આવતા હોય અને જવાબદારી સોંપતા હોય તો પછી સસ્પેન્ડ કરવા પાછળનું કારણ શું? આ બાબત પર પ્રદેશ અધ્યક્ષ કે શહેર અધ્યક્ષ જ ખુલાસો કરી શકશે, કારણ કે મેં તો મારી જવાબદારી નિભાવી છે. હું તમને વોટ્સઅપ પર આવેલા કોલ સત્યન કુરાપકરની જોડે થયેલી 7 મિનિટની વાતનો સ્ક્રીનશોટ પણ મોકલીશ. 3 મે બપોરે 2 વાગ્યા ને 37 સમયે સત્યન કુલાપકર મને ફોન કરીને જણાવે છે કે તમારે ઈસુદાન ગઢવી આવે છે, વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી કોઈ પણ જગ્યાએ વોટકાંડ પીડિતોને મળવી ના જોઈએ. એટલે એ વાત કે એવું તો શું થયું કે શનિવાર સુધી તો તમારા માટે આશીષભાઈ તારણહાર હતા, અને પછી કોની ચળવણીથી કે કોની સૂચનાથી કયા ધારાસભ્ય ને કયા નેતાએ તમારી પર પ્રેશર મૂક્યું કે તમે સસ્પેન્શન કરી નાખ્યું? એટલે ક્યાંક ને ક્યાંક તમે જે રીતે કહી રહ્યા છો કે આ સસ્પેન્ડ કરવામાં આવ્યા એ તારણહાર નેતા કોણ છે, કારણ કે વડોદરા ભારતીય જનતા પાર્ટીની અંદરના ઝઘડા પણ લોકસભા ચૂંટણી વખતે ખૂબ ઉડીને આંખે ચોંટ્યા હતા, અને જે રીતનો વિરોધ બી થતો હતો અને જે રીતની વાતો પણ આવતી હતી વડોદરાની અંદરથી. સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે આશીષભાઈ કે જે માતાએ પોતાના વાલ સોયાને ખોયા છે, એ માતા ત્યાં આગળ ગઈ મુખ્યમંત્રીને મળવા, ત્યારબાદ મુખ્યમંત્રી એવું કીધું હતું કે હું તમારી સાથે વાત કરીશ. શું એ માતાઓ સાથે વાતચીત કરી મુખ્યમંત્રીએ? પછી માતાઓ અહીંયા જ છે, આપ એમને જ પૂછી લો કે મુખ્યમંત્રીએ શું તમને દિલાસો આપે ને શું વાત કરી, અને પહેલા તો એમનો કઈ રીતે એમને ધમકાવવામાં આવ્યા, એમના પ્રોટોકોલના ભંગ થયા બદલ આપ એમની સાથે જ વાત કરો તો વધારે સારું રહેશે. બિલકુલ બિલકુલ, જો તમે આપ માતાને ફોન આપી શકો તો. બિલકુલ બેન, એ દિવસે શું તમને મુખ્યમંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું હતું? હવે અમે જ્યારે જઈએ છીએ ત્યારે એ ભર સભામાં એમ કે છે કે હું આ બંને પેરેન્ટ્સોને મળીશ. ત્યારબાદ જ્યારે એ અમને મળે છે ત્યારે શરૂઆત તો એ ત્યાંથી જ કરે, કારણ કે એમનો એક પ્રોટોકોલ ભંગ થઈ ગયો હતો. અમે જો કે એક રજૂઆત કરવા ગયા હતા ત્યારે એમને એવું લાગે છે કે અમે એક એજન્ડા સાથે ગયા છે, પણ જ્યારે એ રજૂઆત કરવા ગયા એટલે એમને એજન્ડો લાગ્યો, અને જે પ્રોટોકોલ એમનો ભંગ થયો તો ત્યારબાદ એમને શરૂઆત તો એથી જ કરી. તમે ક્યાંથી આવ્યા છો, શું રજૂઆત લઈને આવ્યા, એમની વાત નથી. શરૂઆત એ હતી કે તમે મારો પ્રોટોકોલ ભંગ કર્યો છે બેન, આવી રીતે ના હોય, તમે આવી રીતે ના મળી શકો. તો સર, અમે જ્યારે તમને મળવા આવીએ છીએ 1 મહિના પહેલા સર્કિટ હાઉસમાં, ત્યારે અમને મળવા દેતા નથી સરકારી અધિકારીઓ, બરાબર? હવે અમે એટલા માટે રજૂઆત કરવાયા સામેથી, કારણ કે અમે જો પોલીસ અધિકારીઓ અમને મળવા દેત નહીં એટલે અમે સામેથી મળવા આવ્યા છે તમને. ત્યારબાદ એમને શાંતિથી વાત સાંભળી છે, બાકી એ પહેલા તેમનો પ્રોટોકોલ ભંગ થયો એટલે ગુસ્સામાં હતા અને અમને 2-4 શબ્દ બોલી દીધા હતા. ત્યારબાદ એમને અમારી વાત સાંભળી છે. પણ તમારી વાત સાંભળી, પણ સીએમએ જે રીતે કીધું કે તમે કોઈ એજન્ડા સાથે ત્યાં પહોંચેલા છો અને તમારો એજન્ડા મને ખબર છે, એ એજન્ડા સાથેની વાત જ્યારે કરવામાં આવી ત્યારે તમને શું લાગે છે એ વખતે તમને કેવું લાગ્યું? અને ખાસ કરીને જ્યારે તમે તમારા બાળકોને ખોયેલા છે અને એમાં કોઈ એજન્ડા ના હોય, જ્યારે બાળક ગયું છે તો એના માટે ન્યાય જોઈએ છે. એ તો બની શકે, તમારી વાત સાચી, પણ ત્યાં બેસેલા મનીષાબેન વકીલ હતા, બરાબર? આપણે જે પેલા મેયર પણ હતા, સોની મેમ, તો એ બધાએ કેવું જોઈએ કે સર, આ જે વ્યક્તિ, આ લેડીઝો છે તે પીડિત પરિવારની છે, તો એ વ્યક્તિ જ્યારે અમને મળવા આવ્યા નથી, મનીષાબેન વકીલ જેવા મહાનુભાવો અમને મળવા આવ્યા નથી. અમે બાળકો ગુમાવ્યા છે, 18 બાળકો, સોરી 18 જાન્યુઆરી જે ઘટના બની, 14 જણના જીવ ગુમાવ્યા, બરાબર? તો એ તમારે ફરજ બને છે કે અમને પીડિત તરીકે તમે પૂછવા પણ આવી શકો, સાંત્વના આપવા આવો તમે, બરાબર? જ્યારે મને તમે મળવા જ નથી આવ્યા તો તમે સીએમ ને કઈ રીતે કહેશો, બરાબર? તો સીએમ ને તો એવું જ લાવવાનું છે ને કે એજન્ડા સાથે, કારણ કે સીએમ તો કશું જાણતા નથી. જ્યારે 18 જાન્યુઆરી આ ઘટના બને છે ત્યારે ઘટના સ્થળે આવે છે, બરાબર? ત્યારબાદ બાળકોની ત્યાં પોસ્ટમોર્ટમ થાય છે, ત્યાં સુધી તો એ બાળકોની બારે-બાર બાળકોને ત્યાં પોસ્ટમોર્ટમમાં મળવા આવ્યા હતા એસએસજીમાં. પછી હવે અમે જ્યારે મળવા જઈએ ત્યારે કે હું કશું જાણતો નથી, તો તમે જ્યારે ઘટના બને એ વસ્તુ તમે જાણી લીધી, એના પછી બાળકોને કેટલે ન્યાય આવ્યો છે, વળતર મળ્યું કે નહીં, જે ચમરબંધીઓને છોડવામાં આવે નહીં, હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું એમના જ હાજરીમાં, બરાબર? તો ચમરબંધીઓને પકડતા છે ને એ ખુલ્લેઆમ ફરે છે, બરાબર? જ્યારે બે માતાઓ લાગણી
સંવેદનશીલ જે લઈને જાય છે એમની રજૂઆતો, ત્યારે એમને એજન્ડો લાગે છે. જ્યારે ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે એમને એજન્ડો નથી દેખાતો. જ્યારે એક માં દુખી છે જે બાળકોના ન્યાય માટે રજૂઆત કરવા જાય છે એમને એજન્ડો લાગે છે. એ વિચારવા જેવી વસ્તુ છે કે એમની માનસિક સ્થિતિ કેવી છે. તમે કહી રહ્યા છો કે એમની માનસિક સ્થિતિ પણ મુલાકાત થયા પછી તમને લાગે છે કે હવે ન્યાય મળશે, ચલો જે થઈ ગયું, પણ હવે ન્યાય માટેની તમારી પોતાની આશા કેટલી? હવે અત્યારનું વાતાવરણ છે પ્રમાણે, અને એમના ફેસ પરથી જ લાગતું હતું કે અમને નથી લાગતું કે અમને ન્યાય અપાવશે. કારણ કે એ વખતે એમનું ફોકસ એજન્ડા, એમનું જે પ્રોટોકોલ ભંગ થયો તેના પર હતું કે આ બંને વ્યક્તિ આવી કેવી રીતે. અમે તો કોઈ ગુનેગાર છે ને, અમારો પણ હક છે રજૂઆત કરવાનો, બરાબર છે. જ્યારે અમને ન્યાય ના મળે, ગુનેગારોને સજા ના મળે, ત્યારે જ અમે રજૂઆત કરવા ગયા છે. તો એ ત્યારે એમને એમનો પ્રોટોકોલ દેખાયો, બરાબર, કે અમે સામેથી રજૂઆત કેમ કરવા ગયા. જ્યારે અમને અધિકારીઓ મળવા નથી દેતા ત્યારે અમે જઈએ છીએ ને, બરાબર. ત્યારે એમનો પ્રોટોકોલ ભંગ થયો, એમનું ફોકસ પ્રોટોકોલ હતું, પ્રોટોકોલ પર હતું. એમને અમારા બાળકોના જે ન્યાય છે એના પર નહોતું. બિલકુલ, આપ બંને અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર, અને આશીષભાઈનો પણ આભાર કે અમારી સાથે જોડાયા. આશા રાખીએ કે તમને ન્યાય જલ્દી મળે. થેન્ક યુ. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.